નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે હજારો વર્ષ જૂના ગ્રંથો શું એ આપણને આજની આ ભાગદોડવાળી જિંદગીમાં શાંતિથી જીવવાનો કોઈ રસ્તો બતાવી શકે છે? સાંભળવામાં થોડો અજીબ લાગે નહીં, પણ જવાબ છે હા, બિલકુલ બતાવી શકે છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ પ્રાચીન જ્ઞાનના ખજાનામાં ડૂબકી મારીએ અને જોઈએ કે એમાંથી આપણા આધુનિક જીવન માટે શું ખાસ નીકળે છે. તો મૂળ સવાલ એ છે કે આપણે આપણા પૂર્વજો પાસેથી શીખી શું શકીએ? શું એમની વાતો બસ જૂની કથાઓ છે જેને સાંભળીને ભૂલી જવાની? કે પછી એમાં જીવન જીવવાના એવા કોઈ સૂત્રો છુપાયેલા છે જે આજે પણ એટલા જ કામના છે? ચલો આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આપણી આખી વાતચીતને આપણે 5 ભાગમાં વહેંચી છે. શરૂઆત કરીશું જ્ઞાનની શાશ્વત ખોજથી, પછી વાત કરીશું સ્વવિકાસના પાયાની, ત્યાર પછી આપણે પ્રકૃતિ અને સંવાદમાંથી મળતા બોધને સમજીશું, પછી આવશે મહાકાવ્યોની રસપ્રદ ગાથાઓ, અને છેલ્લે આ બધું પ્રાચીન જ્ઞાન આજના જીવનમાં ક્યાં કામ આવે છે એના પર નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી, સ્વવિકાસના પાયા. આપણા પ્રાચીન ગ્રંથો એક બહુ સ્પષ્ટ વાત કહે છે કે જ્ઞાન મેળવવા માટે લાયક બનતા પહેલાં સૌથી જરૂરી છે પોતાની જાતને ઘડવી. મતલબ કે સાચા જ્ઞાનની શરૂઆત ક્યાંક બહારથી નહીં પણ પોતાની અંદર સ્વ-અનુશાસનથી થાય છે. એ સમયના જે વિચારકો હતા એ લોકો જ્ઞાન મેળવવાની પ્રક્રિયાને કોઈ અકસ્માત નહોતા માનતા. એમના માટે તો આ એક આખી સાયન્ટિફિક પ્રોસેસ હતી. એના આ 5 સ્ટેપ્સ છે. સૌથી પહેલું સ્વીકાર, એટલે કે ખુલ્લા મનથી જ્ઞાનને આવવા દો. બીજું વિચારચિંતન, જે પણ શીખ્યા એના પર ઊંડાણપૂર્વક વિચારો. ત્રીજું અને ચોથું છે નિરંતર અને વારંવાર અભ્યાસ, પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. અને પાંચમું સૌથી અગત્યનું, એ જ્ઞાનને આત્મસાત કરવું. મતલબ કે એને ખાલી મગજમાં નહીં પણ પોતાના જીવનમાં, પોતાના વર્તનમાં ઉતારવું. આ જ તો ખરી કળા છે. પણ આ જે શિસ્તની વાત છે ને, એ ખાલી મનની નથી, શરીરની પણ છે. જો આપણા ગ્રંથોમાં આહાર અને વ્યાયામને ખૂબ મહત્વ આપ્યું છે. એને સ્વસ્થ શરીરના 2 મજબૂત પાયા ગણવામાં આવ્યા છે. અને વાત સાચી પણ છે, કારણ કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહી શકે, અને જ્યાં મન સ્વસ્થ હોય ત્યાં જ સાચા જ્ઞાનનો વાસ થાય છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. ઓકે, તો એકવાર આપણે પોતાની જાત પર કામ કરી લીધું, પોતાને વ્યવસ્થિત કરી લીધા, પછી શું? પછી જ્ઞાન શોધવા ક્યાંય દૂર જવાની જરૂર નથી, એ આપણી આસપાસ જ છે. તો ચાલો હવે આપણા બીજા પડાવ પર જઈએ, પ્રકૃતિ અને સંવાદમાંથી બોધ. જોઈએ કે આપણી આસપાસના શિક્ષકો આપણને શું શીખવે છે. આપણા ઋષિમુનિઓ માટે પ્રકૃતિથી મોટો કોઈ ગુરુ નહોતો. એમના માટે તો આખી પ્રકૃતિ જ એક યુનિવર્સિટી હતી. જરા વિચારો, એ લોકો પૃથ્વીને જોઈને ક્ષમા અને સ્થિરતાનો પાઠ શીખતા, સૂર્યને જોઈને શીખતા કે કેવી રીતે ભેદભાવ વિના બધાને પ્રકાશ આપવો, સમુદ્ર પાસેથી એક ગહનતા અને પોતાની મર્યાદામાં રહેવાનું શીખતા, અને એક નાનકડું પતંગિયું પણ દીવા પર બળીને ઉચ્ચ આદર્શ માટે બલિદાન આપવાનો કેટલો મોટો પાઠ શીખવી જતો. કહેવાનો મતલબ એ જ છે કે જો આપણી શીખવાની દ્રષ્ટિ ખુલ્લી હોય તો શિક્ષક તો ચારે બાજુ છે. અને જ્ઞાન ખાલી પ્રકૃતિને જોવાથી નથી મળતું, એ સંવાદમાંથી, એટલે કે વાતચીતમાંથી પણ જન્મે છે. આનું સૌથી સુંદર ઉદાહરણ છે શિવ અને પાર્વતી વચ્ચેનો સંવાદ. અહીંયા કેવું છે, શિવજી કોઈ ઉપદેશ નથી આપી રહ્યા, પણ પાર્વતીજીના મનમાં જે જિજ્ઞાસા છે, જે સવાલો છે, એના જવાબમાંથી સત્ય બહાર આવી રહ્યું છે. આ આપણને એક બહુ મોટી વાત શીખવે છે કે જ્ઞાન મેળવવા માટે ક્યારેક જવાબ આપવા કરતાં પણ વધુ જરૂરી છે સાચા સવાલ પૂછતા શીખવું. હવે એક વાત કહું, મોટા મોટા સિદ્ધાંતો કદાચ આપણને યાદ ન રહે, પણ વાર્તાઓ તો હંમેશા યાદ રહી જાય છે, ખરું ને? બસ આ જ કારણ છે કે આપણા પ્રાચીન જ્ઞાનનો સૌથી મોટો ખજાનો મહાભારત અને રામાયણ જેવી મહાન ગાથાઓમાં સચવાયેલો છે. તો ચાલો હવે આ કથાઓની દુનિયામાં જઈએ અને એના પાત્રો પાસેથી જીવનના કેટલાક મહત્વના પાઠ શીખીએ. મહાભારતના વન પર્વમાં એક બહુ જ રસપ્રદ પ્રસંગ આવે છે. કલ્પના કરો, યુધિષ્ઠિર એક તળાવ કિનારે પહોંચે છે અને જુએ છે કે એમના ચારેય ભાઈઓ મૃત પડ્યા છે. ત્યાં એમનો સામનો થાય છે એક યક્ષ સાથે. અને એ યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે જે થાય છે એ ખાલી સવાલ જવાબ નથી, એ તો ધર્મ, જ્ઞાન અને બુદ્ધિની અગ્નિ પરીક્ષા છે. યક્ષ પહેલો સવાલ પૂછે છે. સાંભળવામાં બહુ સરળ લાગે એવો સવાલ, આકાશથી ઊંચું શું છે? જરાક વિચારો તો, શું જવાબ હોઈ શકે આનો? અને યુધિષ્ઠિરનો જવાબ સાંભળો. કોઈ મોટું ફિલોસોફી નથી, એકદમ સરળ, પણ સીધો હૃદયમાં ઉતરી જાય એવો જવાબ, પિતા. સાચી વાત છે, પિતાનું સ્થાન આકાશથી પણ ઊંચું છે.
પણ યક્ષ ત્યાં અટકતો નથી. તરત જ બીજો સવાલ આવે છે, આ વખતે ગતિ વિશે. પવન કરતાં પણ વધારે ઝડપી શું છે? અને જવાબ? મન. આપણું મન, જે 1 સેકન્ડમાં તો ક્યાંનું ક્યાંય પહોંચી જાય છે. એની ગતિને તો કોઈ માપી જ ન શકે. આ જે આખો સંવાદ છે ને, એ ખાલી સવાર જવાબ નથી, પણ માણસની બુદ્ધિ અને એના શાણપણનું એક જબરજસ્ત સેલિબ્રેશન છે. અને આ કથાઓ ખાલી બુદ્ધિની જ વાત નથી કરતી. એમાં માનવ મનની ભાવનાત્મક ગળમથલ પણ જોવા મળે છે. જેમ કે દ્રૌપદીના આ શબ્દો, હું બદલો લેવા માટે સક્ષમ છું, પણ ધર્મનો માર્ગ મને રોકે છે. અહીં શક્તિ અને સંયમ વચ્ચેનો સંઘર્ષ કેટલો સ્પષ્ટ દેખાય છે. અને અહીં ધર્મ એટલે ખાલી રીતિરિવાજ નહીં. અહીં ધર્મનો મતલબ છે કર્તવ્ય, નૈતિકતા, સાચો રસ્તો, જે આપણને ગુસ્સામાં કે આવેશમાં કોઈ ખોટું પગલું ભરતા રોકે છે. ઓકે, તો આ બધી વાતો તો બહુ જ સરસ છે. પણ સવાલ એ છે કે આ હજારો વર્ષ જૂની વાતોનું આજે શું કામ? શું શિસ્ત, પ્રકૃતિ અને આ મહાકાવ્યોની ગાથાઓ આપણી 21મી સદીની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે? ચાલો હવે આ પ્રાચીન જ્ઞાનને આજના જમાનાના ચશ્મા પહેરીને જોઈએ. જરા આ જુઓ, કેવી મજાની વાત છે. સ્વરૂપ બદલાયું છે, પણ મૂળ વાત તો એ જ છે. જેને એ લોકો શિસ્તબદ્ધ અભ્યાસ કહેતા હતા, એને આજે આપણે ફેન્સી નામ આપ્યું છે લાઇફ લોંગ લર્નિંગ. જે પ્રકૃતિ ગુરુનો કોન્સેપ્ટ હતો, એ આજે એન્વાયરમેન્ટલ અવેરનેસ અને માઇન્ડફુલનેસ બની ગયો છે. સંવાદથી સત્ય પ્રગટે છે, એ વાત આજે ઓપન કમ્યુનિકેશન અને એમ્પથી તરીકે ઓળખાય છે. અને જીવનમાં સંતુલન, એ તો આજે વર્ક લાઇફ બેલેન્સ નામનો આપણો સૌનો સૌથી મોટો પડકાર છે. જુઓ, પેકેજિંગ નવું છે, પણ અંદરનો માલ તો એ જ છે. જ્ઞાન શાશ્વત છે. તો આ બધી વાતનો સાર શું? સાર એટલો જ છે કે આ ગ્રંથોમાં લખેલું જ્ઞાન કોઈ મ્યુઝિયમમાં સજાવીને રાખવાલી વસ્તુ નથી. ના, એ તો એક જીવંત દીવાદાંડી જેવું છે, જે આજની દુનિયાના તોફાનો વચ્ચે પણ આપણને એક સંતુલિત અને અર્થપૂર્ણ જીવન જીવવાનો રસ્તો બતાવી શકે છે. તો આપણી આ સફરના અંતે એક સવાલ સાથે અટકીએ. આ આખા જ્ઞાનના સાગરમાંથી એવું કયું એક મોતી છે જેને આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ? આ વિચાર સાથે જ આજની વાતને અહીં વિરામ આપીએ.